પિતા પુત્રના પવિત્ર અને વત્સલ સંબંધોને શર્મસાર કરતી તેમજ કળિયુગની પરાકાષ્ઠા સમાન એક અત્યંત કાળજું કંપાવી દે તેવી આઘાતજનક ઘટના પાટણ જિલ્લામાંથી સામે આવી છે। જે પિતાએ આંગળી પકડીને દુનિયા જોતા શીખવાડ્યું, જે પિતાએ પોતાના લોહીનું પાણી કરીને અને પેટે પાટા બાંધીને દીકરાને મોટો કર્યો, અફસોસ કે એ જ લોહી આખરે કસાઈ બની ગયું। સાંતલપુર તાલુકાના ગોખાંતર ગામે માત્ર કામ ધંધો કરવા બાબતે પિતાએ આપેલી પ્રેમભરી શિખામણ એ કળિયુગી દીકરાને એટલી હદે ખૂંચી કે તેણે પિતાની જ છરીના ઘા ઝીંકીને નિર્મમ અને ઘાતકી હત્યા કરી નાખી। માનવતા અને સંબંધોનું ખૂન કરી નાખતી આ લોહિયાળ ઘટનાએ સમગ્ર પંથકના લોકોના કાળજા ધ્રુજાવી દીધા છે અને ચારે તરફ અરેરાટી વ્યાપી ગઈ છે। ઘટનાની વિગત એવી છે કે વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોખાંતર ગામે રહેતા જમનશાહ મિશ્રીશાહ ફકીર પોતાના દીકરા અલ્તાફને અવારનવાર એક પિતાની ફરજ સમજીને ઠપકો આપતા હતા કે બેટા, હવે મોટો થયો છે, કંઈક કામ ધંધો કર, ઘર સંભાળ। પરંતુ પિતાની આ હિતવચન અને જીવ બાળીને આપેલી શિખામણ દીકરાને કડવી ઝેર જેવી લાગી અને આ જ બાબતનું મનદુખ રાખી ક્રોધમાં આંધળા બનેલા નરાધમ દીકરા અલ્તાફે પોતાના જ સગાજનક પિતા ઉપર છરી વડે ઘાતકી અને હિંસક હુમલો કરી દીધો। જે હાથે ક્યારેક દીકરાને વહાલ કર્યો હતો એ જ પિતા લોહી લુહાણ હાલતમાં તડપીને ઢળી પડ્યા અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું। પિતાનો જીવ લઈને પોતાની જ ઓળખ ભૂલેલો હત્યારો દીકરો ત્યાંથી નાસી છૂટ્યો હતો। ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને જોતા એલસીબી પાટણ અને વારાહી પોલીસ તત્કાલ એક્શનમાં આવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ સઘન નાકાબંધી કરીને પોતાના જ પિતાના લોહીથી હાથ ખરડાવનાર પુત્ર અલ્તાફ જમનશાહ ફકીરને દબોચી લીધો છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે। આજે આપનો સમાજ કઈ વૈચારિક ગર્તામાં ધકેલાઈ રહ્યો છે તે એક મોટો અને ગંભીર પ્રશ્ન છે। જે બાપે આખી જિંદગી પોતાના સુખ ચેનનો ત્યાગ કરીને દીકરાના ભવિષ્ય માટે ચિંતા કરી, તેનું ભલું ઈચ્છીને માત્ર કામ ધંધો કરવાની સલાહ આપી, એ અભાગી પિતાને બદલામાં પોતાના જ વહાલસોયા દીકરાના હાથી મોતની ક્રૂર ભેટ મળી। કાયદો તો આ કળિયુગી પુત્રને તેની કરણીની સજા આપશે જ, પણ પિતા પુત્રના પવિત્ર સંબંધ પર લાગેલું આ લોહીનું કલંક ઇતિહાસમાં ક્યારેય ધોઈ શકાશે નહીં। હદમાં ગોખાંતર ગામ છે, તે ગામના રહીશ જમનશાહ મિશ્રીશાહ ફકીર તેઓના પોતાના દીકરા અલ્તાફ જમનશાહ ફકીર તેઓ પોતાના દીકરા જે છે તે કામ ધંધો કરતા ન હોય આ બાબતે અવારનવાર તેમના પિતા દ્વારા તેમને ઠપકો આપવામાં આવતો હતો। જે અનુસંધાને તારીખ 4 જુલાઈ 2026 ના રોજ 14:00 વાગ્યે અલ્તાફ જમનશાહ ફકીર જે છે તે આ વાતનું મનદુખ રાખી ઉશ્કેરાઈ જઈ પોતાના પિતા જમનશાહ ઉપર છરી વડે હુમલો કરે છે અને તેમના પિતાનું મોત નિપજાવી અને નાસી ભાગે છે। જે અનુસંધાને બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, પાટણ જિલ્લા એસપી સાહેબ શ્રી વીકે નાઈ સાહેબ તેઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે વારાહી પોલીસ સ્ટેશન અને જિલ્લા એલસીબી ટીમ દ્વારા આરોપીને શોધખોળ કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પ્રયત્ન ચાલુ હતા। જે દરમિયાન એલસીબી પીઆઈ શ્રી આરજી ઉનાગર અને તેઓની ટીમ દ્વારા આરોપીને ગણતરીની કલાકમાં પકડવામાં આવેલા છે અને વધુ કાર્યવાહી માટે વારાહી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલા છે। આ ગુનાની વધુ તપાસ પીઆઈ શ્રી પીજે સોલંકી દ્વારા કરવામાં આવી રહેલ છે।